મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના બ્લોગમાં. આપણે આવી ચૂક્યા છીએ ફરીથી રવિવારે ઈસોલ ખાતે ગામડે આવી ચૂક્યા છે, કારણ કે આજે છે પ્રસંગ ઘરમાં. અને જે મારા કાકાના દીકરા છે એમના દીકરાને ત્યાં એક શ્રીમંતનો પ્રસંગ છે અને એમાં જ આપણે આવ્યા છીએ. અને ઘરનો પ્રસંગ હોય તો સ્વાભાવિક છે કે હાજરી આપણી 100% હોય અને હોવી જ જોઈએ. અને બસ એના માટે જ આવ્યા છીએ. તમને આખો માહોલ બતાવું છું, ગામમાં જમણવાર પણ છે એ પણ બતાવીશું. તો જરૂરથી વ્લોગમાં જોડાઈ રહેજો આ સુંદર સરસ મજાના વ્લોગમાં. જો આપણે ઘરના બહાર આવી ગયા તૈયાર થઈને. સરસ મજાનો આ રીતે મંડપ સજાવવામાં આવ્યો છે, આ રીતે બોર્ડ મારવામાં આવ્યું છે. શ્રીમંતનો પ્રસંગ છે ઘરમાં અને આ બધા ભાઈઓ બેઠા, બાળકો આ તરફ રમી રહ્યા છે અને મમ્મી બેઠા. મમ્મી જય શ્રી કૃષ્ણ. બોલો, તમે તો મોટા સાથે ક્યારે આવી ગયો? એકલો એકલો મને કીધા કે નહીં આવ્યો ને તમે? કોણ આવ્યું તું? હે ને? હા, જો મમ્મી મોટા સાથી ઘરે આવી ગયા છે. હવે કેવું લાગે છે ઘરે આવીને આવડું ખુલ્લું ખુલ્લું જોઈને? તો આવું નથી મજા આવતી? એ આવું છે તું ના જાડો તો ને? હે હા, તો પ્રિયભાઈ આવી રહ્યા. પ્રિયભાઈના મિત્ર આવ્યા છે. હેલો એમના માટે પ્રિન્સભાઈ સાયકલ. સરસ આયોજન છે, ખૂબ સુંદર માહોલ છે, વાદળછાયું વાતાવરણ છે. અને આ વાતાવરણ વચ્ચે બધા અલગ અલગ મહેમાનો આવી રહ્યા છે, સગા સંબંધીઓ આવી રહ્યા છે. અને આ રીતે ઘરનો માહોલ છે. પ્રેમભાઈ, પ્રિન્સભાઈ ને બધા મિત્રો બધા રમી રહ્યા છે. આજે ખાસ કરીને યોગ દિવસ છે, તો યોગ દિવસની આપ સૌને શુભેચ્છાઓ. અને અલગ અલગ સમાચાર આવી રહ્યા છે. અમારે યાત્રાધામ શામળાજીમાં જિલ્લા કક્ષાનો યોગ દિવસ મનાવવામાં આવે છે. અને બસ એ હવે સમાચાર આવે છે, નાખી દઈએ આપણે અને કામ થઈ જાય. હા બધા જો આવી ગયા છે આપણે ગામની વાડીમાં. અને અહીંયા જમવાનું શરૂ થઈ ચૂક્યું છે. જે આપણે ગામમાં પ્રસંગ છે આપણે ઘરમાં એમાં લઈને બધા જમવા બેસી ગયા છે. હેલો હેલો, જમવામાં શું શું છે જોઈ લો. બધા જમવા માટે બેઠા છે. શું શું જમવાનું? રોટલી, 2 શાક, પૂરી, પાપડ, દાળ ભાત, રસ અને લાડુ. વાહ વાહ, જોઈને મોઢામાં પાણી આવી ગયું તો અમારા બી. હે ને? કેવું છે? ખાધા વગર ભીંડી મસાલા ખાધી હો? હે? હા, વેરી ગુડ. જયની બેન આવી ગયા છે. સરસ. જો હા, શું તૈયાર થઈને આવ્યા તમે તો? તાર નથી ખાવાનું બેટા? માને નહીં, તીસભાઈ આવ્યા છે. પછી તીસભાઈ તો પેલું છે એમને લેવું પડે પેકેજ તો જ બોલતા. એવું છે તો બોલશે. લે બોલો બોલો, 2 શબ્દો. સરસ મજાનો આ પ્રસંગ છે. અનુલક્ષીનું મીરભાઈના અને વિધિનો શ્રીમંતનો પ્રસંગ. $1-2 વધારે જો આવી જશે તો હું તમને હાલ દેવું વધારે. ખૂબ સરસ આયોજન કર્યું છે. આટલું આવું સરસ મેં અનુકૂળ લાગે. યસ 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 યસ. મજામાં જો બધા આવી ગયા. સરસ. જો આખો પરિવાર સરસ જમી રહ્યો છે. ભાવના બેન બી આવ્યા છે અમદાવાદથી. રામ રામ. રામ રામ. અરે એકાદી બે ડીશ પડીશ. બેસી જો શાંતિથી. હાજી બોલો બોલો. રસ ટેસ્ટ કરીએ છીએ. હા, બહુ સરસ છે. હા, બરોબર. કરો કરો ટેસ્ટ. તમારે ખાવ એટલે ટેસ્ટિંગ ચાલુ છે. ટેસ્ટિંગ ચાલુ છે. ટેસ્ટિંગ ચાલુ છે, લઈ લે. હા, એ હા છે થોડું મોંઘું વર્જન છે. ક્વોલિટીનો કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નથી. ખૂબ સરસ જમવાનું બી સરસ બનાવ્યું અને આયોજન બી જમી લેજો. હા, જબરદસ્ત. અને રિંકલ તન બધો વચ્ચે ખૂબ ખૂબ અભિનંદન. ના મારા એના ઉપર ઉપરવાળા તો પહેલા એમ ના સિવાય એક મારા મિત્ર છે. આ મિત્ર જે થાય પકડી પૂછતા નથી ડિસ્પ્લે આવું કરવાનું ભાવેશભાઈ. રિંકલ લઈને આવીએ. આવું ચાલો. જો રિંકલ શું કેવું છે? તારે ગમો છે તો મારી વાઈફ એકલી અહીંયા આટલા પરિવારનો પ્રસંગ છે. મારી વાઈફ જ હાજર નથી. રાખશે તો હું લઈ જઈશ. હે ને? ટિફિન કરીને આપશે તો લઈ જઈશ. 2 શબ્દો તો કયો. વાહ ભાઈ, વાહ ભાઈ. જો શાંતિપૂર્ણ રીતે જમણવાર પૂરું થઈ ગયું છે.
બધા મહેમાનો જમી લીધું છે. હવે જે એકલ દોકલ મહેમાનો આવે છે એ જમી રહ્યા છે. મેં બસ જોવા માટે આવ્યા હતા. બધું શાંતિપૂર્ણ ગામ લોકોએ જમી લીધું. રમેશભાઈ આવી ગયા. હવે આપણે નીકળીએ ઘરે. ઘરે જે મહિલાઓનો આખો જે પ્રસંગ છે એ ચાલુ છે ઘરે. અમાર સીડીપીઓ સાહેબ હા સીડીપીઓ આ તો છૂટોની માથા કુટો ચાલુ છે અમાર સીડીપીઓ સાહેબ અમને પ્રમોશન મળ્યું છે બહુ જ નિખાલસ સ્વભાવના હા અને હસમુખા એમને જોઈને આપણું મન ફ્રેશ થઈ જાય થઈ જાય હા આ બાજુ બતાવો ચલો આજે રિંકલ મામી વ્લોગ કરી છે હું એમને શૂટિંગ કરી આપું છું શ્રીમંતના સંસાર થયો હા. બધા આયા છે હા તમે મને બેઠા છે હા. આ બધા ગામની બેન છે મારો હા નણંદો તમારો બેનપણીઓ છે નણંદો હા હા હાર્દિક મામાના માં હે હા જો અમાર સભા ભરાઈ ગઈ છે હા જો કંકુબા કેવા વાતે ચડે છે કેટલા મશગુલ થઈ ગયા છે વાતો પરદાદી આ પરદાદી છે પરદાદી થવાનો છે અને રિંકલ મમ્મી અને રમલા મમ્મીને અહીંયા વ્યવહાર સાચવવા અમારે એવો રિવાજ છે શ્રીમંતના દિવસે બધા આવે હા. આ રીતે ભેટ આપવાની અહીંયા ભાવના મમ્મી બધા ભેટ આપી રહ્યા છો સંચાલનમાં એવું છે મોટી જેઠાણીઓને અમાર ચા પાણી અને મોટી જેઠાણીઓને આ બધું કરવાનું અમારી વિધિ ભાભી જેમનું શ્રીમંત છે બંને વ્લોગમાં આજે આવશે એ બા જાનુબેન કેમ છો એકદમ મજામાં હા આ બધો ગામમાંથી આવે કેમ છો માસી મજામાં હા રસોડામાં આ બધું છે ને અમારે રિંકલ મમ્મીને જો રિંકલ મમ્મી આજે સરસ મજાનો તૈયાર થઈ ગયો છે હા અને એમનું અહીંયા રસોડું સંભાળવામાં આપવામાં આવ્યું છે હતી અમારી હા. તે કોફી પીવડાવી બધાને ચા પીવડાવી પાણી બધા ચા પાણી કરતા અરે ચા કોફી કરતા પાણી વધારે પીધું એવું હતું ગરમીના લીધે ગરમી બહુ છે ને એટલે બધા હા પાણી આ મારા ભાભી જો કમ્પ્લીટ લુક દેખાઈ ગયો મિહિરભાઈ બહાર છે હા આમાં પેમિલા માસી ફ્રોમ ઓસ્ટ્રેલિયા હાલ જ ઓસ્ટ્રેલિયા થયા હા મજામાં બા ટુ બી દાદી દાદી કેમ છો અને આવા કયો દાદી કહેવાય તમે મોટી મમ્મી જો આ દાદીને કેટલી ધમાલ છે આજે હે દાદી બહુ ધમાલ છે જો વ્યવહાર અમારે આવું હોય ભેટ આપવાની હોય હા ભેટો સરસ હો મમ્મી ચલો અહીંયા બધું ચાલુ છે આ આવનારા બેબીના ફઈબા થશે અને પેલા ફોઈ થશે પિંકી બેન કેમ છો અહીંયા જો આ હિસાબ કિતાબ દરેકનું અલગ અલગ આપવામાં અલગ ખાતામાં એ રીતનું છે ને કે બે પાણીને ચા કર્યું બે આ બધું સંભાળ્યું બીજા બે વ્યવહાર કર્યું અને આ બધા વ્યવહાર સમજાવું આ મારી બેન છે ને વ્યવહાર સમજાવું ફોટોગ્રાફી ચાલુ છે પંક્તિબેનનો વારો છે ફોટો પડાવવામાં અને અહીંયા જો આ બધી બહેનો આનંદ લઈ રહી છે એ તમે બધાએ પડાયો કેમ તમે બધા ગ્રુપમાં જતા રહો છો મિહિરભાઈ રિટાયર થઈ ગયો એ મિહિરભાઈ આ તો લગાવવાનું ઓકે પણ ડેટ ટુ બી તમારી આંગળી પાછી રાખો હા જો અહીંયા ચાલુ કેવું રહ્યું ભાઈ આજે બધા મળીને હા મજા આવી જો અમાર સ્વીટુ બેન આજે સાડી પહેરીને આવ્યા છે રિંકુ બેન છે અમારી પલટન બેઠી છે હવે આપણે વ્લોગ હાર્દિક મામાને સોંપીએ ચાલો ભાઈ દાદા નંબર 7 દાદા નંબર 7 બા નંબર 7 ફોટો પડી રહ્યો છે
અમારા હળક પદુડા રિંકલ મામી બેન અહીંયા ફોટો પડાવવા આવી ગયા છે. સાનુ દીદી પંક્તિ રહી ગઈ, પંક્તિ ફઈ. મિત્રો જુઓ, આજનો જે વ્લોગ છે આપણે પૂરો કરીએ છીએ. ખાસ કરીને જે વ્લોગ છે પરિવારનો વ્લોગ છે, જે પ્રસંગ હતો ઘરે એનો આખો વ્લોગ બનાવ્યો છે. તો બસ આપનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌનો રામ રામ, આપ સૌને જય માતાજી. હાલ નીકળી રહ્યા છે મોડાસા. તો પ્લીઝ જો વિડીયો પસંદ આવ્યો તો ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.